નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ નંબર 8 ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે આગળના જે દાખલાઓ જોયા સ્વાધ્યાય 2.2ના, હવે આપણે જે બાકીના બે દાખલાઓ અને આ સ્વાધ્યાયના બહુ મહત્ત્વના દાખલાઓ છે, એટલે આપણે બહુ શાંતિથી તમને સમજાવીશ. સરખી રીતે સમજજો એટલે તમને સરખું ધ્યાન આપશો તો તમને આવડી જશે. બરાબર, ચાલો આપણે 14મા દાખલા પર ફોકસ કરીએ. તો 14મા દાખલો આપણને શું કહે છે? તો કે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. લક્ષ્મી એક બેંકમાં શું છે? ખજાનચી. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની મૂલ્યની ચલણી નોટો છે. એની પાસે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. હમણાં આગળ દાખલા જોયા એની અંદર આ બે હમણાં હાલની ઉંમરનો ગુણોત્તર આપણને આપ્યો તો 5:7. એટલે આપણે પહેલાંની ઉંમર લીધી 5x અને બીજાની ઉંમર લીધી 7x. તો એ જ રીતે આપણે આની અંદર પણ x લગાડી દઈશું. બરાબર, પછી આગળ રકમ વાંચીએ તો તમને એવું કીધું છે કે જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? ચાલો તો આપણે જોઈએ. તો આપણને એવું કીધું છે કે કેટલી ચલણી નોટો હશે. બરાબર, આપણી પાસે કુલ કેટલી નોટો છે? 100, 50 અને 10ના મૂલ્યની નોટો છે. બરાબર, હવે એમાંથી અનુક્રમે કીધું છે એટલે 100ની નોટ 2 છે, 50ની નોટ 3 છે અને 10ની નોટ 5 છે. ઓકે, એટલે એનો મતલબ આપણે ધારી લઈએ કે ધારો કે 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 2x, 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 3x અને 10 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 5x. ઓકે, એટલે આપણે ધારી લીધું. અહીંયા જો કોઈ બીજો ગુણોત્તર આપેલો હોત તો એ પ્રમાણે આપણે લખેલ. હવે આપણને આ તો નોટની સંખ્યા મળી. બરાબર, હવે ધારો કે હું તમને એવું કહું કે નોટની સંખ્યા છે આ. બરાબર, હવે તમે એને 4 લાખ રૂપિયા સાથે સરખાવી ન શકો. કેમ કે આ રૂપિયા નથી, આ તો નોટ છે. હવે ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે 100 રૂપિયાની 2 નોટ છે. હવે 100 રૂપિયાની ધારો કે મારી પાસે 2 નોટ હોય, 2 નોટ કેટલાની છે મારી પાસે? 100 રૂપિયાની. તો એનો મતલબ એવો થયો કે 2 નોટ હોય તો 2 રૂપિયા જ છે. પણ મારી પાસે 100 રૂપિયાની 2 નોટ છે તો 200 રૂપિયા થાય. એટલે એવું જરૂરી નથી કે 2 નોટ હોય તો મારી પાસે 2 રૂપિયા જ હોય. બરાબર, એટલે આપણે શું કરવું પડે? તમને મેં કીધું કે 2 નોટ છે અને 100 રૂપિયાની. બરાબર, તો એનો મતલબ શું થયો કે મારી પાસે 200 રૂપિયા હશે. તો મને ખબર કેમ પડી કે 200 કેમ આવ્યા? તો કે મારી પાસે કેટલી નોટ હતી? તો કે 2. અને કેટલા રૂપિયાની હતી? તો કે 100. આપણી પાસે જેટલી નોટ હશે એની સાથે એનું મૂલ્ય, એટલે જેટલા રૂપિયાની નોટ હશે એ એમાં તમારે ગુણવા પડશે. એટલે કે 2 નોટ હોય અને એની સાથે 100 રૂપિયાની હોય તો તમારે 2 ગુણ્યા 100 કરવા પડે. એટલે આ વસ્તુ મહત્ત્વની છે. એટલે આ હતી નોટ. હવે મને ખબર કેમ પડે કે એનું મૂલ્ય કેટલું? તો કે 100 રૂપિયાની નોટનું મૂલ્ય. હવે તમે સમજો કે તમારી પાસે 100 રૂપિયાની નોટ કેટલી હતી? તો કે 2x. બરાબર, હવે મને ખબર કેમ પડે કે મારી પાસે કેટલા રૂપિયા થાય છે? તો મારે 100 રૂપિયાની નોટ હતી એટલે મારે જેટલી નોટ હોય એના ગુણ્યા કેટલા કરવા પડે? 100. એટલે 100 ગુણ્યા 2 બરાબર 200x. ત્યારબાદ 50 રૂપિયાની નોટનું મૂલ્ય. હવે 50 રૂપિયાની નોટનું મૂલ્ય આપણે જોવું હોય તો 50 રૂપિયાની નોટનું મૂલ્ય, આપણી પાસે 50 રૂપિયાની કેટલી નોટ હતી? 3x. એટલે કે 3x ગુણ્યા મૂલ્ય કેટલું? 50. એટલે 50 તેરી 150 એટલે 150x. એ જ રીતે 10 રૂપિયાના નોટની સંખ્યા, એટલે કે 10 રૂપિયાના નોટનું મૂલ્ય. હવે 10 રૂપિયાના નોટની સંખ્યા કેટલી હતી? 5x. એટલે 5x ગુણ્યા કેટલા રૂપિયાની નોટ છે? તો કે 10. એટલે કે 10 ગુણી દેવાના. એટલે 5 10 5 50x. ઓકે, ચાલો, જે નોટ હતી એ આપણે જેમમાં હતી એ લખી દીધી, પછી તેનું મૂલ્ય ગુણી દીધું. આ બે જ વસ્તુ આ દાખલામાં તમારે ખાસ યાદ રાખવાની. ઓકે, ચાલો, ત્યારબાદ આપણે જોઈએ. હવે તમને કીધું છે કે આ જે મૂલ્ય છે એ કુલ રકમ કેટલી છે? 4 લાખ. હવે આ જે છે એના બરાબર કેટલા રૂપિયા છે? 4 લાખ. તો કુલ રકમ બરાબર 4 લાખ છે. હવે તમને એણે કીધું કે ત્રણેયનો સરવાળો કરીએ. કેમ કે કુલ રકમ 4 લાખ, તો ત્રણેય થઈને 4 લાખ થાય. એટલે કે 200x + 150x + 50x બરાબર 4 લાખ.
એટલે 200 + 150 + 50 એટલે 150 + 50 એટલે 200, 200 + 200 400 ભાગ્યા 4 લાખ. ઓકે, ચાલો હવે તમારે જો સાદુરૂપ આપવું હોય તો તમારે શું કરવું પડે? તો કે એક્સની સાથે 400 ગુણાકારમાં ગણાય, સામે જાય તો ભાગાકાર. એટલે કે એક્સ બરાબર 4 લાખ ભાગ્યા 400. બે મીંડા ઉડી ગયા અને હવે 2 મીંડા ઉડી જાય તો 4000 વધે, એટલે 4000 ભાગ્યા 4 બરાબર 1000. એટલે એક્સ બરાબર તમને મળ્યા 1000. એટલે આનો મતલબ શું થયો? તો કે એક્સ બરાબર જે 1000 મળ્યો એટલે આપણને શું શોધવાનું કીધું? ચલણી નોટો કેટલી હશે. તો આપણી પાસે જે ચલણી નોટોની સંખ્યા હતી એની અંદર આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકીશું? 1000. બરાબર. એટલે અહીંયા જોઈએ આપણે તો કે આપણી પાસે 100 રૂપિયાની નોટની સંખ્યા કેટલી હતી? અહીંયા તમે જોઈ શકો છો 2x. એટલે 2x બરાબર 2 ગુણ્યા 1000 એટલે કે 2000 નોટ. આપણી પાસે 100 રૂપિયાની 2000 નોટ હતી. 50 રૂપિયાની નોટની સંખ્યા. હવે 50 રૂપિયાની કેટલી નોટ આપણી પાસે હતી? 3x. તો 3 ગુણ્યા 1000 બરાબર 3000 નોટ. તો આપણી પાસે 50 રૂપિયાની 3000 નોટ હતી. બરાબર. 10 રૂપિયાની નોટની સંખ્યા. તો આપણી પાસે 10 રૂપિયાની નોટની સંખ્યા કેટલી હતી? 5x. એટલે 5 ગુણ્યા 1000 બરાબર 5000 નોટ. બરાબર. એટલે આ રીતે આ દાખલો કમ્પ્લીટ ગણવાનો. બરાબર. ફરીથી એકવાર કહી દઉં કે તમારે જે નોટની સંખ્યા હોય એને પહેલાં તમારે ધારી લેવાની, પછી એની સાથે તમારે એનું મૂલ્ય ગુણી દેવાનું. આ કોઈ પણ દાખલો આવો આવે તો તમારે આ 2 સ્ટેપ તો કરી જ આપવાના. પછી તમને સરવાળો જ કીધો હશે એ તમારે સરવાળો કરવાનો રહેશે. ઓકે, ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આ દાખલો એના જેવો જ છે પણ થોડુંક આપણે જે 3 પેલું તમને આસાનીથી મળી ગયા હતા એક્સ, એ રીતે આસાનીથી અહીંયા તમને જેમમાં એક્સ હતા એમ મળી જશે નહીં. ચાલો આગળ જોઈએ. મારી પાસે 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300ના સિક્કા છે. હવે મારી પાસે સમજો 1 રૂપિયો, 2 રૂપિયો અને 5 રૂપિયાના જે મૂલ્યના સિક્કા છે એ મારી પાસે રૂપિયા 300. હું 1 રૂપિયાના સિક્કા, પછી 2 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાના સિક્કા ભેગા કરું એટલે મારી પાસે 300 રૂપિયા થાય છે. બરાબર. એટલે આ 300 રૂપિયા છે, સિક્કા નથી. બરાબર. 300 સિક્કા નથી, 300 એ બધા સિક્કા ભેગા કરો એટલે 300 રૂપિયા થાય છે. હવે એણે તમને સરખામણી કરવાનું આપ્યું છે કે રૂપિયા 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. હવે સરખામણી કરવાની આવી. બરાબર. એટલે આપણે હજી એક્સ ધારવાનો બાકી છે. એટલે મેં તમને આગળ કીધું હતું કે કરતાં આગળ કોણ છે? તો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા. કરતાં આગળ કોણ છે? તો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં આગળ છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર એક્સ. ખાસ ધ્યાન રાખવાનું, કરતાં આગળ જે હોય એને ધારી લેવાનું. ચાલો પહેલાં આપણે જે લીટી લખી દીધી મેં લખી દીધી. પછી ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર એક્સ. હવે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા શું કીધું છે? તો કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં. તો 2 રૂપિયાની સિક્કાની સંખ્યા છે 5 રૂપિયા જે છે એક્સ અને એના કરતાં કેટલા ગણી? 3 ગણી. એટલે 2 રૂપિયાના સિક્કા કેટલા ગણા થયા? 3 ગણા. એટલે 3x. એટલે 5 રૂપિયાના સિક્કા તમને મળી ગયા એક્સ, કરતાં આગળ હોય ધારવાનું. અને 2 રૂપિયાના સિક્કા તમને કેટલા મળી ગયા? 3x. હવે એક જ પ્રોબ્લેમ છે ખાલી કયો? 1 રૂપિયાનો. હવે તમે સમજો, મેં તમને હમણાં કીધું હતું તેમ. હવે આગળ વાંચો તો કે જો સિક્કાની કુલ સંખ્યા 160, એટલે મારી પાસે 160 સિક્કા છે અને 300 રૂપિયા થાય છે. એટલે આપણે જે અત્યારે ધાર્યું છે શું ધાર્યું છે? સિક્કાની સંખ્યા. હજી મૂલ્ય આપણે કર્યું નથી. હવે મારે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધવી હોય તો મને કેમ ખબર પડે? હવે તમે સમજો કે મને એવું કીધું છે કે મારી પાસે કુલ 160 સિક્કા છે. બરાબર. એમાંથી 2 રૂપિયાના સિક્કા 50 છે. 160 સિક્કા છે એમાંથી 2 રૂપિયાના સિક્કા 50 છે અને 5 રૂપિયાના સિક્કા પણ 50 છે. 160 સિક્કા હતા એમાંથી 2 રૂપિયાના 50 અને 5 રૂપિયાના 50. બરાબર. તો 1 રૂપિયાના કેટલા હશે? તો આપણને ખબર પડી ગઈ કે 2 અને 5 રૂપિયાના 50 હોય એટલે 100 સિક્કા 2 અને 5 રૂપિયાના થયા. હવે કુલ 160 હતા એમાંથી 100 તમે આગળ 2 અને 5ના બાદ કરી દો, એટલા સિક્કા 1 રૂપિયાના હોય. બરાબર. એટલે કેટલા સિક્કા હોય? 60 સિક્કા. તો આપણને ખબર કેમ પડી? તો કે કુલ જે 160 હતા એમાંથી તમારે 2 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાના સિક્કાને તમારે બાદ કરી દેવાના. બરાબર. ચાલો, એટલે 1 રૂપિયાના સિક્કો તમને કેમ મળે? તો કે કુલ સિક્કા 160
માંથી 2 5 રૂપિયાના સિક્કા અને 2 રૂપિયાના સિક્કાને હું બાદ કરી દઈશ. એટલે માઇનસ માઇનસ પ્લસ, એક્સની આગળ કાંઈ ન હોય તો શું હોય? 1. બરાબર. એટલે એક્સ વાળા પદનું સાદરૂપ થાય એટલે એક્સની આગળ કાંઈ ન હોય તો 1, પણ માઇનસ માઇનસ પ્લસ, 3 ને 1 4x અને મોટી સંખ્યાની નિશાની માઇનસ એટલે 160 માઇનસ 4x. ઓકે, એટલે 1 રૂપિયાના સિક્કા મળી ગયા. હવે તમને મેં કીધું હતું એમ કે આ સિક્કા મળ્યા, હવે આપણે મૂલ્ય સાથે સરખાવવાનું હોય. બરાબર. કુલ રૂપિયા બરાબર 300. તો હવે 300 સામે સિક્કાને સરખાવી શકાય નહીં, કેમ કે બધા એક સિક્કો હોય એટલે એક જ રૂપિયો થાય એવું જરૂરી નથી. જેટલા રૂપિયાનો હોય એટલા રૂપિયા થાય. એટલે આપણે જેટલા રૂપિયાનો સિક્કો હોય એના ગુણ્યા એટલી જ રકમ આપણે કરવી પડે. ચાલો હવે જો આપણે મૂલ્ય શોધીએ તો કે 5 રૂપિયાનું સિક્કાનું મૂલ્ય. તો 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય છે તો આપણી પાસે 5 રૂપિયાના સિક્કા કેટલા હતા? x, અને એનું મૂલ્ય કેટલું? 5, એટલે 5x. 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય, તો 2 રૂપિયાના સિક્કાનું મૂલ્ય કરવું હોય તો 2 રૂપિયાના સિક્કા કેટલા હતા? 3x, અને એના ગુણ્યા મૂલ્ય કેટલું? 2, એટલે 3 દુ 6x. એવી રીતે 1 રૂપિયાના સિક્કા કેટલા હતા એનું મૂલ્ય શોધવું હોય તો 160 માઇનસ 4x, એના ગુણ્યા કેટલા કરવાના? 1 રૂપિયો એટલે 1. બરાબર. એટલે 160 માઇનસ 4x જ આવે, કેમ કે ગુણાકાર કરો તો પણ સંખ્યા તો એની એ જ આવશે. ઓકે, ચાલો હવે આપણને મૂલ્ય મળી ગયું. તમને શું કીધું હતું કે કુલ રૂપિયા કેટલા છે? 300. હવે તો આ જે ત્રણેય કિંમત આવી 5x, 6x અને 160 માઇનસ 4x, એ જે મૂલ્ય છે એટલે મૂલ્ય બરાબર રૂપિયા, એટલે કે એને સામે સરખાવી શકાય. એટલે 5x પ્લસ 6x પ્લસ 160 માઇનસ 4x બરાબર 300. એટલે 5 ને 6 11x, 11માંથી 4 જાય એટલે 7x પ્લસ 160 હતા બરાબર 300. 160 પ્લસ સામે જાય તો માઇનસ, એટલે 7x બરાબર 300 માઇનસ 160, એટલે 7x બરાબર 140. 7 ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, 140 ભાગ્યા 7 એટલે x બરાબર 20. ચાલો, તો આપણને શું કીધું? એક્સની કિંમત બરાબર 20 મળી. તો આપણને કીધું તું સિક્કાની સંખ્યા શોધો. ચાલો, તો આપણને સિક્કાની સંખ્યા શોધવાની કીધી તો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી? તો કે x, એટલે કે 20 સિક્કા જે છે એ 5 રૂપિયાના હશે. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી હતી? 3x, તો 3 ગુણ્યા 20 એટલે 20 તેરી 60, એટલે 60 સિક્કા 2 રૂપિયાના થશે. 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી? 160 માઇનસ 4x, એટલે 160 માઇનસ 4 ગુણ્યા 20 એટલે 160 માઇનસ 80, એટલે કે તમારો જવાબ આવશે 80. ઓકે, એટલે આ રીતે સ્વાધ્યાય 2.2 અહીંયા કમ્પ્લીટ. આ રીતે આપણે દાખલા ગણી શકાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા વ્યવહારિક દાખલા ગણીશું. ત્યાં સુધી તમારે આ દાખલાને કમ્પ્લીટ રિવિઝન કરી નાખવાનું. ઓકે.